વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એક નવા અધ્યાયમાં. અધ્યાયનું નામ ઉચ્ચાલન. પ્રવૃત્તિ 1. ઉચ્ચાલન અને તેના ભાગો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ઉચ્ચાલન અને તેના ભાગો વિશે સમજવું. સાધનો: સાયકલ, એક મજબૂત લાકડી, મોટો પથ્થર, નાનો પથ્થર અથવા લાકડાનો નાનો નળાકાર ટુકડો. પદ્ધતિ: સાયકલમાં કયા પ્રકારના સાદા યંત્રોનો ઉપયોગ થાય છે તે સમજવા માટે સાયકલ પર ક્લિક કરો. તેના વિશે વધુ જાણવા માટે બ્રેક્સ પર ક્લિક કરો. સાયકલમાં બ્રેક એ સાદું યંત્ર છે. તે ઉચ્ચાલનના સિદ્ધાંત પર કામ કરે છે. સાયકલના ભાગો: બ્રેક, યંત્રના પ્રકાર, ઉચ્ચાલન. આગળ વધવા માટે બ્રેક્સ પર ક્લિક કરો. પૈડું અને ધરી એ સાદું યંત્ર છે. તેઓ ચક્રના સિદ્ધાંત પર કામ કરે છે. સાયકલના ભાગો: પૈડું અને ધરી. યંત્રના પ્રકાર: પૈડું. આગળ વધવા માટે પૈડું પર ક્લિક કરો. તેના વિશે વધુ જાણવા માટે બોલ્ટ પર ક્લિક કરો. બોલ્ટ એક પ્રકારનું સાદું યંત્ર છે. તે સ્ક્રૂના સિદ્ધાંત પર કામ કરે છે. સાયકલના ભાગો: બોલ્ટ, યંત્રના પ્રકાર, સ્ક્રૂ. આગળ વધવા માટે બોલ્ટ પર ક્લિક કરો. તેના વિશે વધુ જાણવા માટે પેડલ પર ક્લિક કરો. પેડલ એક પ્રકારનું સાદું યંત્ર છે. તે ગરગડીના સિદ્ધાંત પર કામ કરે છે. સાયકલના ભાગો: પેડલ, યંત્રના પ્રકાર, ગરગડી. આગળ વધવા માટે પેડલ પર ક્લિક કરો. પથ્થરને ખસેડવા માટે તેના પર ક્લિક કરો અને તમારું અવલોકન નોંધો. પથ્થર બહુ ભારે છે, તેથી છોકરો સરળતાથી પથ્થરને ખસેડી શકતો નથી. આગળ વધવા માટે પથ્થર પર ક્લિક કરો. મોટા પથ્થરની પાછળ નાના પથ્થરને મૂકવા માટે નાના પથ્થર પર ક્લિક કરો. મોટા પથ્થરની નીચે લાકડીને મૂકવા માટે લાકડી પર ક્લિક કરો અને લાકડી નાના પથ્થરની ઉપરથી પસાર થવી જોઈએ. હવે લાકડીના બીજા છેડેથી નીચેની તરફ બળ આપો. હવે અવલોકન કરો. ભારે પથ્થરને મજબૂત લાકડી અને નાના પથ્થરને ઓછું બળ વાપરીને સહેલાઈથી ખસેડી શકાય છે. અહીં લાકડી એ ઉચ્ચાલન તરીકે કામ કરે છે અને ઓછું બળ લગાડવું પડે છે. આગળ વધવા માટે પથ્થર પર ક્લિક કરો. વધુ જાણવા માટે આધાર બિંદુ પર ક્લિક કરો. જે બિંદુના આધારે દંડ મુક્ત રીતે ફરી શકતો હોય તે બિંદુને આધાર બિંદુ કહે છે. આ પ્રવૃત્તિમાં પથ્થરનો નાનો ટુકડો આધાર બિંદુ છે. આગળ વધવા માટે
પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે ભાર પર ક્લિક કરો. ઉચ્ચાલનના એક છેડા વડે જે વસ્તુને ખસેડવા, ઉંચકવા કે કાપવામાં આવે છે તે વસ્તુને ભાર કહે છે. આ પ્રવૃત્તિમાં અહીં ભારે મોટો પથ્થર એ ભાર છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે પ્રયત્ન બળ પર ક્લિક કરો. ઉચ્ચાલનના એક છેડે કાર્ય કરવા માટે બળ લગાડવામાં આવે છે તે બળને પ્રયત્ન બળ કહે છે. આ પ્રવૃત્તિમાં પથ્થરને ખસેડવા માટે બીજા છેડે નીચેની તરફ લગાડવામાં આવતું બળ એ પ્રયત્ન બળ છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે પ્રયત્ન બળ અંતર પર ક્લિક કરો. આધાર બિંદુથી પ્રયત્ન બળ સુધીના અંતરને પ્રયત્ન બળ કહે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે ભાર અંતર પર ક્લિક કરો. આધાર બિંદુથી ભાર સુધીના અંતરને ભાર અંતર કહે છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે ભાર ભુજા પર ક્લિક કરો. ઉચ્ચાલનના જે છેડા વડે કાર્ય થાય છે તે છેડાને ભાર ભુજા કહે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે પ્રયત્ન બળ ભુજા પર ક્લિક કરો. ઉચ્ચાલનના જે છેડા પર પ્રયત્ન બળ લગાડવામાં આવે છે તે છેડાને પ્રયત્ન બળ ભુજા કહે છે. નિર્ણય: ઉચ્ચાલન વડે આપણે ઓછું બળ વાપરીને વધુ બળ મેળવી શકીએ છીએ અથવા તો કામ વધુ ઝડપથી અને સરળતાથી કરી શકીએ છીએ. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ઉચ્ચાલનનો સિદ્ધાંત તારવવો. સાધનો: અંદાજિત 2 ફૂટ લાંબી અને 1 સેન્ટીમીટર જાડી લાકડાની એક પટ્ટી, એક સરખા હૂક, નટબોલ્ટ, લાકડાનું સ્ટેન્ડ, 50 અને 100 ગ્રામના વજનિયા, પેન્સિલ. પદ્ધતિ: લાકડાની પટ્ટી પર મધ્યમાં 0 અંકિત કરવામાં આવ્યું છે અને 10 થી 50 એકમ એ જમણી અને ડાબી એમ બંને બાજુઓ પર અંકિત કરવામાં આવ્યા છે. લાકડાની પટ્ટી પર અંકિત કરેલા એકમ અંતરો પર હૂક લગાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ વજનને લટકાવવા માટે થાય છે. લાકડાની પટ્ટીને સ્ટેન્ડ પર એ રીતે ગોઠવો કે 0 એકમ પર રહે. ભાર 50 ગ્રામને ભાર અંતર 10 પર મૂકવામાં આવે છે. આથી માપપટ્ટી ભારની નીચેની બાજુ તરફ નમી જાય છે. ઉચ્ચાલનના સિદ્ધાંત પ્રમાણે ભાર ગુણ્યા ભાર અંતર બરાબર પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળ અંતર
એટલે કે 50 ગુણ્યા 10 બરાબર 50 ગુણ્યા 10 એટલે 500 બરાબર 500. આથી પટ્ટી સંતુલિત રહે છે. ભાર 100 ગ્રામ, ભાર અંતર 10, પ્રયત્ન બળ 50 ગ્રામ, પ્રયત્ન બળ અંતર 10 એટલે કે 100 ગુણ્યા 10 ઇઝ ગ્રેટર ધેન 50 ગુણ્યા 10 એટલે 1000 ઇઝ ગ્રેટર ધેન 500. આથી પટ્ટી ભાર તરફ નમે છે. હવે ભાર 100 ગ્રામ, ભાર અંતર 10, પ્રયત્ન બળ 50 ગ્રામ, પ્રયત્ન બળ અંતર 20 એટલે કે 100 ગુણ્યા 10 બરાબર 50 ગુણ્યા 20 એટલે 1000 બરાબર 1000. આથી પટ્ટી સંતુલિત રહે છે. હવે ભાર 150 ગ્રામ, ભાર અંતર 10, પ્રયત્ન બળ 50 ગ્રામ, પ્રયત્ન બળ અંતર 30 એટલે કે 150 ગુણ્યા 10 બરાબર 50 ગુણ્યા 30 એટલે 1500 બરાબર 1500. આથી પટ્ટી સંતુલિત રહે છે. હવે ભાર 100 ગ્રામ, ભાર અંતર 10, પ્રયત્ન બળ 50 ગ્રામ, પ્રયત્ન બળ અંતર 20 એટલે કે 100 ગુણ્યા 10 બરાબર 50 ગુણ્યા 20 એટલે 1000 બરાબર 1000. આથી પટ્ટી સંતુલિત રહે છે. અહીંયા ભાર 100 ગ્રામ, ભાર અંતર 20 અને પ્રયત્ન બળ 50 ગ્રામ, પ્રયત્ન બળ અંતર 40 એટલે કે 50 ગુણ્યા 40 બરાબર 100 ગુણ્યા 20 એટલે 2000 બરાબર 2000. ભાર ગુણ્યા ભાર અંતર બરાબર પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળ અંતર. આ ઉચ્ચાલનના સિદ્ધાંતને સાબિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. અવલોકન પરથી સમજી શકાય છે કે ભાર અને ભાર અંતરનું ગુણનફળ પ્રયત્ન બળ અને પ્રયત્ન બળના અંતરના ગુણનફળ જેટલું જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે. ઉચ્ચાલનના પ્રકાર અને ઉપયોગો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ. ઉચ્ચાલનના સિદ્ધાંત પર કાર્ય કરતા સાધનોનો અભ્યાસ કરવો, તેનો વ્યવહારમાં ઉપયોગ સમજવો અને ઉચ્ચાલનનો પ્રકાર નક્કી કરવો. સાધનો. લીંબુનો રસ કાઢવાનું સાધન, ફળ કાપવાનું સાધન, કાતર, માછલી પકડવાનો આંકડો, ચીચવો, ઊભો સાવરણો. પદ્ધતિ. કાતર પર ક્લિક કરો. આ આધાર બિંદુ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ પ્રયત્ન બળ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ ભાર છે. આધાર બિંદુ પર ક્લિક કરો અને કોઠાનું અવલોકન કરો. ફરીથી આધાર બિંદુ પર ક્લિક કરો અને આગળ વધો. લીંબુનો રસ કાઢવાના સાધન પર ક્લિક કરો. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ આધાર બિંદુ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ ભાર છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ પ્રયત્ન બળ છે. ભાર પર ક્લિક કરો અને કોઠાનું અવલોકન કરો. ફરીથી ભાર પર ક્લિક કરો અને આગળ વધો. સૂડી પર ક્લિક કરો. વધુ જાણવા માટે
પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ આધાર બિંદુ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ ભાર છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ પ્રયત્ન બળ છે. ભાર પર ક્લિક કરો અને કોઠાનું અવલોકન કરો. ફરીથી ભાર પર ક્લિક કરો અને આગળ વધો. માછલી પકડવાના આંકડા પર ક્લિક કરો. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ આધાર બિંદુ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ પ્રયત્ન બળ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ ભાર છે. પ્રયત્ન બળ પર ક્લિક કરો અને કોઠાનું અવલોકન કરો. ભાર પર ક્લિક કરો અને આગળ વધો. ઊભા સાવરણા પર ક્લિક કરો. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ આધાર બિંદુ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ પ્રયત્ન બળ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ ભાર છે. પ્રયત્ન બળ પર ક્લિક કરો અને કોઠાનું અવલોકન કરો. ફરીથી પ્રયત્ન બળ પર ક્લિક કરો અને આગળ વધો. ચીચવા પર ક્લિક કરો. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ આધાર બિંદુ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ પ્રયત્ન બળ છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. આ ભાર છે. આધાર બિંદુ પર ક્લિક કરો અને કોઠાનું અવલોકન કરો. નિર્ણય: પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન, જે ઉચ્ચાલનમાં આધાર બિંદુનું સ્થાન ભાર અને પ્રયત્ન બળની વચ્ચે આવેલું હોય તેને પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન કહે છે. ઉદાહરણ: કાતર, ચીચવો. દ્વિતીય પ્રકારનું ઉચ્ચાલન, જે ઉચ્ચાલનમાં ભારનું સ્થાન આધાર બિંદુ અને પ્રયત્ન બળની વચ્ચે આવેલું હોય તેને દ્વિતીય પ્રકારનું ઉચ્ચાલન કહે છે. ઉદાહરણ: લીંબુનો રસ કાઢવાનું સાધન, સૂડી. તૃતીય પ્રકારનું ઉચ્ચાલન, જે ઉચ્ચાલનમાં પ્રયત્ન બળનું સ્થાન આધાર બિંદુ અને ભારની વચ્ચે આવેલું હોય તેને તૃતીય પ્રકારનું ઉચ્ચાલન કહે છે. ઉદાહરણ: માછલી પકડવાનો આંકડો, ઊભો સાવરણો. વિદ્યાર્થી મિત્રો, આ અધ્યાય સમાપ્ત થયો. આગળના અધ્યાયમાં મળીશું. આવજો.